હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે રસીલી રસકસતી માત્ર 10 મિનિટમાં જલેબી બનાવીશું. તો ના કોઈ આથો કે ના કોઈ ઝંઝટ વગર એકદમ બહાર જેવી, બહારથી ક્રિસ્પી અને અંદરથી રસીલી એવી ખાવાની ખૂબ મજા આવે એવી માત્ર 8થી 10 મિનિટમાં જ આપણે આ જલેબી બનાવીશું. જો તમે પણ આ રીતે જલેબી બનાવશો તો તમારી જલેબી પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે. તો આ જલેબી મેં એક વાટકાના માપથી બનાવી છે. તો એક વાટકો ખાંડ લેશું. જે વાટકાના માપથી ખાંડ લીધી છે એ જ વાટકાના માપથી અડધો વાટકો પાણી લેશું. તો પહેલાં આપણે ચાસણી તૈયાર કરી લેશું. તો થોડું મેં ફ્લેવર માટે એલચી પાવડર લીધો છે અને થોડો ફૂડ કલર લેશું. બહાર જેવી જલેબી બનાવવા માટે થોડો ફૂડ કલરનો ઉપયોગ કરવાનો. એનાથી ચાસણીનો કલર ખૂબ જ સરસ આવશે. તો ગેસની ફ્લેમ હાઈ રાખી 2 મિનિટ માટે ખાંડને પીગાળી લેશું. તો આપણે કોઈ અડધા તાર કે એક તારની ચાસણી લેવાની નથી, માત્ર ખાંડને પીગાળવાની છે. તો ગેસની ફ્લેમ હાઈ રાખી આ રીતે સતત હલાવતા રહેશું. 1 મિનિટ જેવું થશે અને ખાંડ આપણી પીગળી જશે. ખાંડ પીગળી જાય એટલે તરત જ ખાંડમાં આ રીતે ઉપર બબલ્સ આવે એટલે થોડી વારમાં જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. એ પહેલાં આપણે આંગળીની વચ્ચે ચાસણી લઈને આ રીતે ચેક કરી લેવાની છે. ચીપચીપી અને ચીકણી લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો માત્ર 1.5થી 2 જ મિનિટમાં ચાસણી બનીને તૈયાર થઈ ગઈ. હવે આ ચાસણી આપણી ઘટ ના થાય એના માટે આપણે થોડો લીંબુનો રસ એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું. આ રીતે લીંબુ એડ કરવાથી ચાસણી ઘટ નહીં થાય અને એકદમ લિક્વિડ જેવી ચાસણી આપણી બની રહેશે. તો આ રીતે ચાસણી તૈયાર થઈ જાય એટલે થોડો લીંબુનો રસ એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે. તો આ રીતની લિક્વિડ જેવી જ ચાસણી તૈયાર કરવાની છે. હવે આપણે જલેબીનું બેટર તૈયાર કરી લેશું. તો જે વાટકાના માપથી ખાંડ લીધી છે એ જ વાટકાના માપથી 1 વાટકો મેંદાનો લોટ અને 1 ચમચી ચણાનો લોટ લીધો છે. તો બંનેને બરાબર મિક્સ કરી લેશું. હવે એ જ વાટકાના માપથી પાણી લીધું છે. તો એકસાથે પાણી એડ કરવાનું નથી, પાણી થોડું થોડું એડ કરી અને આ બેટર તૈયાર કરીશું. તો મેં કુલ 3 વાર થોડું થોડું પાણી એડ કર્યું છે અને લમ્સ ફ્રી બેટર તૈયાર કરવાનું છે. તો થોડું થોડું એડ કરી આ બેટર તૈયાર કરશું. તો 1 વાટકો મેંદાનો લોટ ને 1 ચમચી ચણાનો લોટ ને 1 વાટકો પાણી એમ બેટર તૈયાર કર્યું છે. હવે અડધી ચમચીથી ઓછો મેં ઈનો લીધો છે. તો આટલો જ ઈનાનો ઉપયોગ કરવાનો છે. 1 વાટકો લોટની સામે અડધી ચમચીથી ઓછો આપણે ઈનો એડ કરશું. મેં રેગ્યુલર ઈનાનો ઉપયોગ કર્યો છે. હવે એકદમ સરસ મિક્સ કરી લેશું. તો આ રીતે ઈનાને મિક્સ કરવાથી બેટરમાં સરસ આથો આવશે અને આપણી જલેબી એકદમ પરફેક્ટ એવી બનશે. તો બેટર આપણું તૈયાર થયું છે. હવે જલેબી બનાવવા માટે મેં આ રીતની એક સોસની બોટલ લીધી છે. તો આપણે એને પતલી ધારમાં બોટલમાં આ બેટર ભરી લેશું. જો તમારા આગળ આ રીતની બોટલ ના હોય તો કોઈ પણ પ્લાસ્ટિકની જાડી બેગમાં બેટર ભરી કાતરથી નીચેથી થોડું કટ કરી અને જલેબી પાડશો તો પણ જલેબી એકદમ પરફેક્ટ એવી જ બનશે. હવે જલેબી પાડતા પહેલાં તેલ કેવું ગરમ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ધુમાડા નીકળે એવું તેલ ગરમ કરવાનું નથી, માત્ર મીડિયમ એવું જ ગરમ કરવાનું છે. તો જલેબીને આ રીતે બોટલથી પાડી લેશું. તો અંદરની સાઈડથી બહારની સાઈડ પડે એ રીતે રાઉન્ડ ફેરવી ઉપરથી જલેબીને પેક કરવાની છે. જો ખુલ્લી રાખશો તો જલેબી થોડી છૂટી એવી પડશે. તો તમને જેવી ગમે એ રીતે જલેબીને પાડી લેવાની. તો જલેબી હું પાડું છું તો પહેલાં તેલમાં નીચે ચીપકેલી છે અને પછી થોડી વાર પછી ઉપર આવે છે. આ રીતનું તેલ ગરમ કરવાનું છે. વધારે પડતું તેલ ગરમ કરશો તો તરત જ જલેબી લાલ થઈ જશે અને જે ક્રિસ્પી એવી બને છે એ નહીં બને. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ એકદમ મીડિયમ જ ગરમ કરવાનું
સાવ ઠંડુ પણ નહીં, પણ ધુમાડા નીકળે એવું પણ નહીં, મીડિયમ એવું ગરમ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી જલેબી પાડી પછી ગેસની ફ્લેમ હાઈ કરવાની છે. પછી બહારથી થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની. તો 1 થી 2 મિનિટ જેવું થશે અને જલેબી તળાઈ જશે. હવે આપણે ચાસણીમાં એડ કરશું. તો અમુક સેકન્ડ માટે જલેબીને ચાસણીમાં રાખવાની છે, વધારે વાર રાખવાની નથી. વધારે પડતી રસીલી થઈ જશે તો ચાસણીવાળી ખાવાની મજા નહીં આવે. તો આ જલેબીને ચાસણીમાં બંને સાઈડ થોડી વાર માટે આ રીતે ફેરવી રાખી અને જલેબીને બહાર કાઢી લેવાની છે. તો અમુક સેકન્ડ માટે જ મેં જલેબીને ચાસણીમાં રાખી બંને સાઈડ ડીપ કરી અને બહાર કાઢી લીધી છે. હવે હું તમને બીજી જલેબી પાડીને પણ બતાવું. તો જો જલેબીને આ રીતે પાડી અને ઉપરથી પેક કરવાની છે. તો પહેલી જ વાર તમે પાડતા હો તો પણ આ રીતે ફટાફટ પાડી લેશો તો પણ એકદમ પરફેક્ટ એવી જ બનશે. જો તેલમાં મેં પાડી છે તો પહેલાં નીચે ચીપકેલી છે, પછી થોડી વાર પછી ઉપર આવી છે. આ રીતની જ જલેબી થવી જોઈએ. અને પહોળા વાસણમાં તેલ અથવા તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો, પણ પહોળું વાસણ લેવાનું એટલે જલેબી સરસ રીતે પડશે. તો આ રીતે મેં બધી જલેબી પાડી લીધી. તો એકદમ ઓછા સમયમાં પરફેક્ટ એવી આપણી જલેબી બનીને તૈયાર થઈ છે. ઉપર મેં થોડા પિસ્તાની કતરણ એડ કરી છે, થોડું કેસર એડ કર્યું છે. તો એકદમ રસકસતી, બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવી, ખાવાની ખૂબ મજા આવે એવી આપણી જલેબી બનીને તૈયાર થઈ છે. તો જોતાં જ ખાવાનું મન થાય એવી માત્ર 8 થી 10 મિનિટમાં જલેબી બનીને તૈયાર થઈ છે. તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. તમારી જલેબી પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ એવી જલેબી બનીને તૈયાર થશે. તો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જલેબી ખરેખર ખૂબ જ સરસ બની છે. એકવાર ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે.